કુકાવા તાલુકાના કોલડા ગામ ખાતે સંત કોલવા ભગતના મંદિરે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। સંત કોલવા ભગતના મંદિરે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણીમાં કોલડા ગામ ખાતે 52 ગજની ધજા દાતા જીરામભાઈ નાનાજીભાઈ કિકાણી કાળુભાઈ નાનજીભાઈ કિકાણીના ઘરેથી પૂજન વિધિ કરીને આખા કોલડા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી। શોભાયાત્રામાં બોડી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા। ત્યારબાદ 52 ગજની ધજા કોલવા ભગતના મંદિરે ચડાવવામાં આવી હતી। રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશની અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે। કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમને 52 ગજની ધજા ચડાવવામાં આવે છે। નાના બાળકોને બટુક ભોજન કરવામાં આવે છે। ધર્મપ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી આવે છે। કેસી ગુજરાતી સાથે પ્રકાશ વઘાસિયા જીથોડી। નામ જીનલ કિકાણી। આજ રોજ કોલડા ગામ ખાતે કોલવા ભગતના મંદિરે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। કોલવા બાપાના મંદિરે 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી। તેના દાતાશ્રી જીરામભાઈ નાનજીભાઈ કિકાણી તથા કાળુભાઈ નાનજીભાઈ કિકાણીના ઘરે પૂજા વિધિ કરી હતી। ત્યારબાદ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા। ત્યારબાદ કોલવા બાપાના મંદિરે ધજારોહણ કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ મહાપ્રસાદ પણ લીધો હતો। જય કોલવા બાપા, જય દ્વારકાધીશ।